અવારનવાર હોટલ માલિકો અને પાર્ટી પ્લોટના માલિકો દ્વારા ડિવાઈડરો તોડી નાખવા છતાં સરકારી બાબુઓનો બચાવ. વાત છે ઈડરથી ખેડબ્રહ્મા તરફ જતા રાણી તળાવના વિસ્તારમાં આવેલી હોટલ અને પાર્ટી પ્લોટના માલિક દ્વારા ડિવાઈડર તોડી નાખેલ અને પછી પાછા કામચલાઉ બ્લોક મૂકી દીધેલ, જેથી ફરી ડિવાઈડરની જગ્યા ખોલી શકાય. મામલો વધુ ખરાબ ન થાય એટલે ફાટેલા પર થીગડું મારવાનું કામ કરાવી દીધું. લહેર કરે ગંગારામ અને દંડ ભોગવે અંબારામ. ટેક્સ જનતા ભરે અને આવા લોકો ફાયદો ઉઠાવે. જનતાના પરસેવાની કમાણીમાંથી સરકાર વિવિધ વેરા ઉઘરાવી રસ્તાઓ બનાવડાવે છે અને હોટેલ અને પાર્ટી પ્લોટના માલિકો સલામતી માટે બનાવેલા ડિવાઈડરો પોતાના ફંક્શનો માટે તોડી નાખે છે. મીડિયા દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવતા રસ્તાના ચાલુ કામકાજનું બહાનું કાઢી છાવરી લેવાના પ્રયત્નો કરવામાં આવે. જે રીતે અધિકારીઓ હોટલ અને પાર્ટી પ્લોટના માલિકોનો બચાવ કરી રહ્યા છે જોતા ઘણી બધી શંકાઓ સેવાઈ રહી છે. બાકી જનતા સમજદાર છે. રિપોર્ટર અમિત જોશી, ઈડર.